તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને વાગ્યા હે 8:45 અને આપણે આવી ગયા એ કામ ઉપરથી ઘરે. અને ઘરે આવ્યા તો આજે આપણને કઈક જમવામાં સારું સારું લાગ્યું. આજ બનાવ્યું હે રુદ્રભાઈ ની ફરમાઈશ ઉપર બન્યું હે, આપડી કોઈની નહીં. અને અમારા રુદ્રભાઈ અહીંયા બેઠા હે. એ સાચું, છોકરાઓને ખાવું એટલે બનાવી દેવાનું હોય ને. અમારે તન્વી બેન જો માંડ્યા જમવા. આપણે હજી અત્યારે આવ્યા એટલે અત્યારે બેસું જમવા માટે. શું કેસ? અને હા ગાઈઝ, તમારે અહીંયા કેવો વરસાદ પડ્યો એ જણાવી દેજો. આજે મોરબીનો મારા ઘર પાસે નથી થયો, પણ મારા કારખાને વરસાદ થયો એટલે આપણે સીઝન નો પહેલો વરસાદ જોઈ લીધો હોય. અને અમારા તન્વી બેન ની સ્કૂલ પાસે થઈ ગયો હે, હજી ઘરે નથી થયો. અમારા રુદ્રભાઈ ને તો ઊંચી ઊંચી જ કરવાની હોય. તો હારું, હાલો પેલા જમી લઈ, જમીન પછી તમારી એટલે વાતું ચીતું કરીએ કેવો વરસાદ થયો શું કાંઈ. અને હાલો શું આલુ પરાઠા ખાવા, આલુ પરાઠા છાસ સોસ માયોનીઝ સોસ છાસ માયોનું આખું ડબ્બો લઈ આવ્યા હે. અમારે તન્વી બેન ને બહુ ભાવે ને એટલે ખાવા. અને આને અમારે ભાવે, ન ભાવે એમ નહીં, આ અમારે ખાય. તો હવે બેસી જાય જમવા માટે. જમવામાં તમને જેમ કીધું એમ આલુ પરોઠા માયોનીઝ સોસ છાસ. અને આપણને આવું જ ભાવે. આપણે આવું સારું સારું હોય ને ત્યાં લગી બીજું કઈ ખાય નહીં. યમ્મી યમ્મી લાગે. કોને કોને મારી જેમ આલુ પરોઠા ભાવે જરીક જણાવી દેજો. અને હા ગાઈસ, આજે વરસાદ પડ્યો ને એની ખુશીમાં આલુ પરોઠા બન્યા. ઘરે નથી પડ્યો. આજે મારા રુદ્રભાઈએ કીધું હતું ઠંડુ ઠંડુ વાતાવરણ હતો કે આલુ પરોઠા બનાવો. પડ્યો તો વરસાદ બે જગ્યાએ અમારી વિસ્તાર પાસે. પણ એને કીધું રુદાએ કે ઠંડક નું વાતાવરણ છે ને એટલે બનાવો કઈક સારું સારું. અને એને ભજીયા ભાવે નહીં એટલે પછી આ બનાવવાનું કીધું. અત્યારે વાત કરી એમાં તન્વી બેને સીન આવ્યો કે નથી આવ્યો ખબર નથી. A few moments later. તો અત્યારે અમે જમીન બમીન નવરા થઈ ગયા. અમે બાપ દીકરો બેઠા અહીંયા. અને અમારા રુદ્રભાઈ જો સિરિયલમાં થઈ ગયા મસ્કુલ. અહીંયા હાલે સિરિયલ. અમારે આવી સેડ બેડ સિરિયલ હોય ને એ જ બધા જોતા હોય. અમારે આ બે માં દીકરીને તો આમાં કપડાની જ વાતું હોય. કેવા કપડાં પહેર્યા હે, શું કાંઈ સારા કપડાં હે ખરાબ કપડાં હે બોલી જાય. અને હા, અમારા તન્વી બેન બહુ ખારા થાય ને કાંઈક કયો નતો. હે એમાં આવું કાંઈ નથી એમાં. અને અમારા રુદ્રભાઈ નાવું તો ગમે જ નહીં હો. નાવું છે પણ ઠંડી હોય છે, કેમ કે થોડોક વરસાદ થયો ને એના કારણે વાતાવરણ થોડુંક ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તો સિરિયલ બિરિયલ જોઈ લઈ પછી નાહીને ધોઈને ફ્રેશ થઈ જાય પછી કરી હુતાવારી. અને તમને મળી ડાયરેક્ટ સવારે મળશું. સવારે અમારા રુદ્રભાઈને સવારે વહેલું નિશાળ જવાનું હોય એટલે હમણાંથી તો રુદ્રભાઈની લેફ્ટ લેવાઈ ગઈ. બહુ નહીં. હા તો સારું, હાલો તમને હવે મળીએ ડાયરેક્ટ સવારે. તો ગાઈસ, અત્યારે અમારે મોરબીમાં સવારથી વરસાદ પડે છે. વીજળીના કડાકા ભડાકા એવા થાય. જો કે અંધારામાં કાંઈ દેખાતું નહીં હોય તમને, પણ અત્યારે જો જોરદાર વરસાદ પડે. અને લાઇટ બધી વહી ગઈ છે. આ જોવો તમે વીજળીના કડાકા ભડાકા જોવો. વીજળી થાય એટલે જાણે એમ થાય કે થોડો દિવસ થઈ ગયો. આખા મોરબીમાં હે વરસાદના કડાકા ભડાકા જોરદાર. જો કેવી વીજળી. The next day.
અત્યારે જો હું મારા કામ ઉપર અને આપણું કામ છે લોડિંગ કરાવવાનું. લોડિંગ માણસો ચાલુ છે. અત્યારે ટ્રક લાગેલા હોય, માણસો લોડિંગ કર્યા કરે, આપણે ઘણી નખાઈ કરવાની. મોસમ તો ખુલેલું લાગે છે, વરસાદ આવ્યો હતો એટલે. A few moments later. તો ગાઈઝ અત્યારે થઈ ગયો છે બીજે દિવસની સાંજ. વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે ઘરે. અને અમારા તન્વીબેન જો અહીંયા સ્કૂલનું લેસન કરી છે, પણ એને લેસન કરવામાં બહુ જ કંટાળો આવે છે. અને હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. જો અહીંયા જમવાની તૈયારી કરે છે. અને અમારા રુદ્રભાઈ તો બસ આવા જો રમત રાડા જ કરતો હોય આખો દી, અને બાજવાનું રમવાનું. તમે બ્લોગમાં જોયું હશે કે રાત તો વરસાદ બહુ જ આવ્યો હતો. એમ અત્યારે જો અહીં દેખાતા હશે તમને, સાટા પડે છે, ચાલુ થઈ ગયા છે. અને આકાશમાં જો વાદળા એવું દેખાય. જોકે અંધારું છે પણ અત્યારે આમાં દેખાય છે. અહીંયા અમારા સંજય સીડો ઊભા છે. અને આવું કંઈક વાતાવરણ છે અત્યારે. ધીમા ધીમા સાટા પાસા ચાલુ થઈ ગયા છે, પણ કાલ રાતે તો જોરદાર વરસાદ હતો. અને અહીંયા તમે રોડ ઉપર બધે જોઈ શકો કે નકરું પાણી જ ભરેલું છે. અને વીજળી થાય જ છે. અને વાદળા એકદમ ઘટાઘોર છે. લગભગ રાતનો વરસાદ પડવો તો જોઈએ જ. જો વીજળી થાય આછી. અને સાટા તો જો કે ધીરે ધીરે ચાલુ થઈ જ ગયા છે. તો હાલો હવે જમવા બેસી જઈએ. અને અમારા સંજુભાઈએ તો જમી લીધું પછી બાકી એમ. અને અહીંયા જો આ જમવાની તૈયારી કરી નાખી છે. અને આજે જમવામાં પૌવા બટેકા સેવ. મને ક્યાં ભાવે? તમે ભાવે એટલે હા, મને પહેલાં ભાવતા પણ હવે એટલા બધા નથી ભાવતા. હવે આપણને ભાવે. અને લેસન કરવું નથી ગમતું ને એટલે એમ કહે કે મારે ભણવું નથી. બોલો, લેસન કરવાનું ને પાકું કરવાનું ને એવું. પાકું કરવાનું ને એવું, લેસન ને પાકું કરવાનું વધારે દે ને એટલે ભણવું નથી. ને અહીંયા જો અમારા એક રખડુભાઈ આવી ગયા, રુદ્રભાઈ. હા, અમારે 1 નંબરનો રખડું છોકરો. બેઈ જા, હવે જમવાનું નથી. અહીંયા અમારા રુદ્રભાઈ, એને તો પૌવા ભાવે રુદ્ર પૌવા હે કે નથી ભાવતા? ડુંગળી એ અમારા સ્વામિનારાયણ છે, અને ડુંગળી નો ભાવે. ડુંગળી નો ખાય. આપણે જો અહીં ડુંગળી સેવ બેવ નાખીને જોઈએ પૌવા ખાવા. અને આપણને એવી રીતે ડુંગળી પૌવામાં ડુંગળી ને સેવ નહીં નાખીને એટલે મજા આવે છે ખાવાની. અને જો ઘરે બનાવીએ ચકરી. છાશ પીને દૂધ નથી. હા, એ અમારા રુદ્રભાઈનું સ્પેશિયલ દૂધ, ગાયનું દૂધ છે. અમારે સ્પેશિયલ આના સારું જ અમે લઈ પણ એને ભાવતું નથી. એને બોર્નવિટા નાખીને પીવું પડે. બોર્નવિટા વાળું ભાવે એટલે એ બોર્નવિટા નાખીને પીવે. અને રુદ્રને એમને એમ ભાવે. તો સારું, હાલો જમીને તમને પછી મળી. તો ફાઇનલી ગાઈસ અત્યારે જમીન નવરા થઈ ગયા છે. અને જોઈ અહીંયા બ્લોગ હાલે છે. અને મારા તન્વી બેનને તો લેસન જ નથી પડતું. નહીં તનુ બેન નથી પડતું લેસન. અને અહીંયા જો આને નાવા જવું છે. તો વરસાદ ચાલુ જ છે, નાયા નહીં જાને. તો ફાઇનલી ગાઈસ અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો, તમને બતાવું. હજી એટલો બધો નથી આવતો, તો ધીરે ધીરે આવે. પણ જો બહુ એવા કંઈ છાંટા બહુ એવા હેવી નથી આવતા, નોર્મલી આવે છે. અને વીજળી જોરદાર થાય તો વીજળી થાય એવા છાંટા આવતા નથી. તો અહીંયા ઊભા આપણે બ્લોગ ઉતારીએ છીએ.
અને બહુ વરસાદ આવે ને એની રાહ જોઈ. ફૂલ વરસાદ આવે ને તો અંદર ના આવી જો. અને આ વરસાદને શું ખબર શું છે, અને આ વરસાદને શું ખબર શું છે, રાતે જ આવે, દિવસનો આવતો જ નથી. દિવસ આખી કોરું રહે, રાતે વરસાદ આવે. અને રાતે વરસાદ આવે તો રાતે ઘરે આવ્યા હોય તો આવ્યા કરે, દિવસમાં નથી આવતો એટલે આપણને નડતો નથી. હા, છોકરાને સ્કૂલે જવાનું હોય એટલે વરસાદ નડે નહીં, અને અમારે કારખાને જવાનું હોય તો અમને નડે નહીં. એને રાતે એનું કામ કરે અને દિવસના આ લોકો બધા કામ કરે. રાતે વરસાદ એનું કામ તો કરે. એવું વિચારીએ છીએ કે હેને સવારમાં રુદાને નિશાળ જવાનું તો ત્યારે એક વરસાદ આવે અને બપોરે મારે જવાનું હોય એટલે ત્યારે આવે. એટલે બેમાંથી એકને નિશાળે જવું ન પડે ને એના કારણે બોલો આવું વિચાર. મારે એવું ને એવું કઈ તો નો આવે હે આવે તો અમારે રુદ્રને સ્કૂલે જવું ગમે, પણ તન્વી જેદુની બજારમાં ગઈને તેદુનું એને સ્કૂલે જવું ગમતું નથી. તને જ નથી ગમતું. તો મહેનત પાડી કે રજા અને બસ એને બે ભાઈબંધ આવે તો બાજુનું જાય. તારે તો મન થાય કે તું રજા પાડ નાખ, અમારે એમ રજા ન પાડી તો સારું હાલો ગાઈસ, હવે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને હા, લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જેટલા પણ નવા લોકો આવો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હારી કોમેન્ટ કરો કે અમે તમને બ્લોગમાં શું જોવું એ કોમેન્ટ કરો, તો અમે એવા બ્લોગ ઉતારશું. બરોબર, બાય બાય.